માતાજી મિત્રો, સ્વાગત છે તમારું સોનુ વ્લોગ ચેનલમાં। આજનો વ્લોગ સ્ટાર્ટિંગ થાય છે આપણે બને લઈને કરે યાર આટલી બધી સ્પીડ નથી બોલવાની, શોર્ટ વિડીયો બનાવવાનો, આટલો લોંગ વ્લોગ બનાવવાનો છે। તો મિત્રો આપણે આજ જવાનું છે મેળામાં। આપણે શોર્ટ વિડીયો પતાવ્યો નતો, લોંગ વ્લોગ બનાવી નાખ્યો છે। તો હવે બને લઈને ઘરે ગાડી ચલાવી લેશે ને આપણે જવાનું છે મેળામાં, એ પણ હાલરા। તો વ્લોગની અંદર બને રહીએ। તો મિત્રો આપણે વ્લોગની અંદર ફૂલ એન્જોય કરવાની છે, એટલે ફૂલ મોજ કરવાની છે, એટલે વ્લોગની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા છે વામકા ગામના આપણે ભાગરની અંદર। જો અહીંયા એન્ટર થતા મસ્ત મજાનો ભાગર આવે છે અહીંયાથી। તો મિત્રો એન્ટર થતા પણ મસ્ત ભાગર આવે છે અને બહાર નીકળતા પણ એક મસ્ત ભાગર આવે છે, એટલે સરસ મજાનું પણ એક ગામ છે। તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા છે જગતદાના મેળામાં। તો અત્યારે હું ગાડીને પાર્કિંગ કરી લઉં, ગાડીને પાર્કિંગ કરીને પછી મળો। તો વ્લોગની અંદર ફૂલ એન્જોય કરવાની છે, તો બને રહીએ વ્લોગની અંદર। મેળાની અંદર ફરતા હતા આપણે ઉડતી ધૂળ તો આપણે બાંધી દીધું છે માસ। તો મિત્રો આ છે જગતદાનું મંદિર, અને અહીંયા અમે દર્શન કરવા કે આપણે વાર ન જડી દર્શન કરવાની, કારણ કે પબ્લિક એટલી બધી છે ને। તો એ તો કઈ વાંધો નહીં મિત્રો, દર્શન નથી, આપણે બહારથી દર્શન કરી લીધા। તો આ બે કલાકાર આવે છે, એક છે ખેતુ શણકર અને આપણે ગોપાલ ભરવાડ। અહીંયા તમે ઝૂમ કરીશ પણ આવશે નહીં, કેમ કે તો મિત્રો મેડમ ફરી ફરીને લાગી છે ભૂખ, તો અહીંયા આપણે જ્યુસનો ગ્લાસ લઈ લીધો છે ને જ્યુસ પીને ફરી ફરવા આપણે ત્યાં જમવા માટે પણ અહીંયા લાઈનમાં આપણો વારો આવ્યો નતો, તો આપણે જમ્યા નહીં, પણ આ બધા જમવા આવી ગયા છે। તો મિત્રો અત્યારે આપણે જગતદાના મેળામાંથી નીકળી પાછા અત્યારે જાય છે કંથકોટ કને એક દાદા બીજા છે, કાથાનાથ દાદા મંદિર એવું કંઈક નામ છે। તો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો ચાલો ત્યાં તમને પણ દર્શન કરાવશું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનો અહીંયા ભાગર છે, જૂના ભાગર છે એવું લાગે છે, મસ્ત એન્ટર થઈ જાય છે। હવે એન્ટર થતાની આપણે આગળ આવે છે મંદિર, તો ત્યાં તમને દર્શન કરાવશું અને વ્લોગની અંદર બને રહેજો લાસ્ટ સુધી। અત્યારે આપણે પહોંચ્યા છે કંથકોટ નાથજી દાદાનું મંદિર, ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ। તો છાણ્યા ખાઈ લે બે, તો હવે હું દર્શન કરી લઉં અને વ્લોગની અંદર બન્યા રહીશું। મિત્રો મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે દાદાના, અને હવે દર્શન કરીને હવે આપણે જવું છે ઘરે, એટલે કે હજી તો રામવાવ જશું ને રામવાવથી પાછા જશું વાળી। હજી તો વ્લોગની અંદર બન્યા રહેજો, બાકી તો હજી વિડીયો લાઈક ના કરે તો વિડીયો કરી નાખો લાઈક અને ચેનલ કરી નાખો સબસ્ક્રાઈબ। તો મળીએ તમને જે આગળ। તો મિત્રો અત્યારે હું આવી ગયો તો રામવાવ એટલે કે રામનગર, ત્યાં હું છણ્યા બેઠો ખાઉં છું, અને બનેલા ગયા છે પેટ્રોલ પુરાવા, બનેલા લાવે એટલે આપણે જઈએ। તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ સિંગાપરના રામદેવપીરના મંદિર, અહીંયા તમે જોઈ શકો છો, ફોકસ ના થાય, હા ફોકસ છે। તો હવે નાખી ભૂખ તો થોડુંક જમી અને પછી મળી। તો મિત્રો હવે જમી લીધો છે ને અમે મામા ભાણેજ અત્યારે આવી ગયા છે બાઇક કરીને, તમે જોઈ શકો છો ચણ્યા પડ્યા છે હજી, મેં આપણે મોબાઈલ લીધો છે, એની અનબોક્સિંગ તો કરી નાખી છે મોબાઈલની, પણ એક પ્રોબ્લેમ છે, મોબાઈલ તમને બતાવવાનું ભૂલી ગયો તો વ્લોગની અંદર બને રહો, બતાવી દઈશ મોબાઈલ। તો મિત્રો તમને જે મોબાઈલ કહેતો હતો એ મોબાઈલ છે આ, કોમેડી થોડો થઈ ગયો છે, પણ મિત્રો ખોટી આપણે અત્યારે માથે પર નથી કર્યું। હવે જાઉં હજી એક ભાઈ કરીને એકને તેડવા, એને તેડી આવું ને હોન્ડાથી આવું, અને મોબાઈલ અનબોક્સિંગનો વિડીયો તમને અલગથી દઈ દઈશ, વિડીયો નથી આવવાનો, મજાક કરશો। તો મિત્રો અત્યારે જેકેટ બેકેટ પહેરી અને ચશ્મા વસમાં લગાવી અને ફૂલ માસ્ક નહીં પણ રૂમાલ બાંધી અને તૈયાર છે રેડી પ્રતાપને તેડવા માટે, કેમ કે એને લેવા માટે જવાનું છે ને આ બાઇક દેવાની છે એને, અને આપણે એ આપણને મૂકી દેશે વાડીએ, અને બાઇક એને દઈ દેવાની છે, એને દઈ ક્યાંક જવાનું છે, તો જઈને ક્યાં જવાનું છે। તો બ્લોગની અંદર બન્યા રહેજો। તો હજુ સુધી લાઈક ના કરે તો વિડીયોને કરી નાખો લાઈક અને ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ, મારે ઘડી ના કહેવું પડે મિત્રો, તો આવા જ નવા નવા વ્લોગ જોવા માટે ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ, વિડીયો સારો લાગે વ્લોગ તો કરી નાખો લાઈક। અત્યારે આવી જશે આપણે પ્રતાપનો વાંચી આવશે નંગ, તો ના નંગને ભેગો રહીએ અહીં, તો પ્રતાપનો વાંચે ચાય પાણી પી, ચાય હું પીતો નથી વાત અલગ હે, પાણી પી લઈ પાય તો કદાચ એ પાવાના થાય કે ના પાવાના થઈ કે પાછું જ ને એમ, તો હું પાણી પી લઈ પછી મળું તમને। તો મિત્રો અત્યારે 6 વાગી ગયા, તો 6 ને 12 મિનિટના આપણે અત્યારે ઘરે પહોંચ્યા હતા। તો અત્યારે પ્રતાપને આપણે બાઇક દઈ દીધું છે, અને બાઇક લઈને પ્રતાપ ગયા છે ઘરે, એટલે કે એને ક્યાંક જવાનું હતું ને ત્યાં ગયા હોય ને હું આવી ગયો મારા ઘરે, એ મૂકી ગયો ત્યારે। અને બાકી તો કોઈક મળશો કોઈક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા લોકોને બાય બાય।